તમારી આગળ સરકારની ભીખ માંગુ છું કે આપણે સૌએ સાથે મળી અને આ વિસ્તાર છેવટે તમે શેના માટે અમારા માટે ઢોલ વગાડો છો? હવે 1962 ની અંદર આ નર્મદાનું ખાતમુહૂર્ત એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું અને એના પછી 40 વર્ષ એમનું રાજ રહ્યું ગુજરાત અને દેશની અંદર. નરેન્દ્રભાઈ તો 2001 માં આયા મુખ્યમંત્રી. 40 વર્ષની અંદર નર્મદા માટે એક પાવડો ભરીને તગારું ભરીને માટી નથી કાઢી. એ લોકોએ આપણી વાત કરવાને દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટી અને પોતાનું ભાવિ નક્કી કરે છે. એટલે 26મી તારીખે તમારે તમારું ભાવિ નક્કી કરવાનું છે. લોકશાહી રાજ વ્યવસ્થામાં આપણો એક વોર્ડ જો હવળો પડે તો તમારા માટે પાણી લાવે. આપણો એક વોર્ડ જો હવળો પડે તો તમારા માટે રોડ લાવે. તમારો એક વોર્ડ જો હવળો પડે તો તમારા માટે શાળા લાવે. તમારો એક વોર્ડ જો હવળો પડે તો તમારા માટે આરોગ્યની સુવિધા ઉભી કરે. તમારો એક વોર્ડ જો હવળો પડે તો તમારા માટે પશુ દવાખાનું લાવે. અને જો તમારો એક વોર્ડ અવળો જાય તો દોમું આડું થઈ જાય. ખબર છે? અને એટલા માટે મારી આપ સૌની વિનંતી છે કે આ 26મી તારીખની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આપણા સૌના માટે અતિ મહત્વની. કેન્દ્રમાં ભાજપનું રાજ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન છે અને આ ચૂંટણી પછી પણ રહેવાના છે. આ વાત તો બાકી છે ને. ગુજરાતની અંદર રાજ ભાજપનું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી છે અને 26મી પછી રાજ તો ગુજરાતમાં ભાજપનો છે. આ વાત તો બાકી છે ને. ધારાસભ્ય એ ભાજપનો છે અને 26મી પછી પણ છે જ. એની ચૂંટણી હજી 1.5 વર્ષ બાકી છે. એટલે આ બધા સંજોગોની અંદર આ વિકાસની જે વાત થઈ છે એ વાત જો આપણે કરવા જઈએ તો તમે પણ કરી શકો એમ છો કે કેટલા વિકાસના કાર્યો થયા છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે અત્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર એટલે ડબલ એન્જિનની સરકાર વિકાસના કાર્યો કરી રહી છે. તમે કોઈ પણ રોડ ઉપર જાઓ, કોઈ પણ ગામમાં જાઓ તો કોઈક ને કાંઈક મોટું કામ તમારા ગામમાં ચાલતું હશે. કોઈ શાળા હશે, કોઈ માધ્યમિક શાળા હશે, કોઈ દવાખાનાનું કામ હશે, કોઈક ને કાંઈક કામ આ વિસ્તારના 125 ગામોની અંદર ચાલુ છે. અને આ પ્રતાપ છે એ આ ડબલ એન્જિનની સરકાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નીચે ગ્રામ પંચાયત આ 30 સ્ત્રીય પંચાયતી રાજની અંદર સરકારની જે યોજનાઓ છે બધી જ યોજનાઓ એ આ પંચાયતો દ્વારા લોકો સુધી પહોંચે. આગેવાની શેના માટે? લોકો આપણને શેના માટે ચૂંટીને મોકલે છે? એટલા માટે ચૂંટીને મોકલે છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોને પડતી મુશ્કેલી ઓછી કરવામાં મદદ કરે. આપણે એવું કામ ન કરીએ કે જેના કારણે આપણે મુશ્કેલી વધે. અને એટલે મારી આપ સૌની વિનંતી છે કે અહીં વાત થઈ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિધાનસભાની ચૂંટણીમાં દેવ દરબાર આવ્યા અને પ્રચારમાં તમે બધા હાજર હતા. અને એ વખતે મને મોદી સાહેબે કીધું કે સાહેબ દિયોદર કેમ કેમ છે? એટલે મને પણ ભગવાને ઉજવાડી દીધું કે સાહેબ બીજું બધું તો બરાબર છે પણ બધા પાણી માંગે. અને એટલે મોદી સાહેબે ત્યાં કહ્યું હતું કે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું એ પહોંચશે. કેસારી તમે મારા વતી કહી દેજો. અને બોલીને ગયા હતા એટલે આ ગામોમાં રાંડવ આગળ પમ્પિંગ સ્ટેશન બનાવીને પંપથી પાણી હદે ચડાવીને આપણા વિસ્તારના સરકારે આયોજન કરી દીધું. દિયોદર લાકડી પાઇપલાઇન અને દિયોદર લાકડી 2 પાઇપલાઇન. આ બાજુ ખરાજ સીપુ પાઇપલાઇન, ચોગા દોતીવાડા પાઇપલાઇન અને જે આથમણા ભાગમાં જે ગામ રહે છે મુખ્ય કેનાલથી એના માટે નવો પ્રોજેક્ટ. એટલે દિયોદર વિધાનસભા મત વિસ્તારના 125 ગામોમાં તળાવમાં પાણી પહોંચાડવાનું સરકારે આયોજન કરી દીધું. એ તો સાચું છે ને. હજી પણ કેટલાક તળાવો બાકી છે. અમારા હમણાં અણદોભાઈ કાલે જ ગયા હતા. આ બાકી રહેલા તળાવો જોડવા માટે પણ હું ફાઇલ સરકારમાં ચલાવી રહ્યો છું. અને ફાઇલ ચલાવવું હોય હમણાં પાર્લામેન્ટરી બોર્ડ હતું. આ ટિકિટો માટે ચર્ચામાં અમને બોલાયા હતા. તારે જે મુખ્યમંત્રી હતા, ડેપ્યુટી સીએમ હતા, પ્રદેશ પ્રમુખ હતા, સીઆર પાટીલ સાહેબ હતા અને 17 જણા પાર્લામેન્ટરી બોર્ડમાં હતા.
અને પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રીએ મને કીધું કે કેશાજી 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત આપણે જીતવી છે. મેં તમારા ભરમે ખાતરી આપી દીધી છે કે દિયોદરની વિસ્તાર તમે જે કામ કર્યા છે એના આધારે મતદાન કરી અને 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની ટિકિટ ઉમેદવારો જીતાડશે. અહીં તમારા જે ઉમેદવાર બે છે એ પણ કર્મઠ કાર્યકર્તાઓ છે. ભાઈ શક્તિદાન એ દોડીને કામ કરે એવો વ્યક્તિ છે. અડધી રાતે પણ ભાઈ ઉત્તમસિંહ હમણાં વાત ઠાકરજીભાઈ કરતા હતા, બાપુ તો આપણે કેવું પડે ઉદામણું, પણ બાપુ પણ કોઈ છે તમારે આ મહત્વનું છે. લોકશાહીની અંદર જે કોમન મેન તરીકે પ્રજાએ જેને ચૂંટીને મોકલ્યો છે, પ્રજા એ મારા માટે ભગવાન છે, પ્રજા મારા કરતા મોટો એ ભાવથી રાખે એવા બંને કાર્યકર્તાઓને ભાગ્યે તમારી વચ્ચે મૂક્યા છે. અને અમારી ભલામણથી તમે કીધું એટલે ટિકિટ આપી છે. તમારા ભરહે પાર્ટી આ બેની પસંદગી કરી છે. હવે ભરહાની બે પાડો ન જાણે જોવાની જવાબદારી તમારી. મેં એ વખતે પણ મુખ્યમંત્રીને કહ્યું કે સાહેબ હજી અમારે આ તળાવો કેટલાક બાકી છે, તો મુખ્યમંત્રીએ કીધું કે તમે તારે 22 5 જીતીને આવો, ફાઇલ લઈને આવજો, હું સહી કરી આલી. આટલી ખાતરી આ વિસ્તાર માટે રાજ્યના મુખ્યમંત્રી આપે તો આપણી પણ જવાબદારી થાય છે કે જે નરેન્દ્રભાઈ મોદી દેવદરબાર બોલીને ગયા હતા એના દ્વારા આપણા વિસ્તારના તળાવમાં પાણી પહોંચે. આ સુજલામ સુફલામ ચાલુ રહે એટલું જ નહીં, પણ સુજલામ સુફલામ એ કડારા ડેમ થી એ પૂરી ક્ષમતા સાથે એમાં પાણી આવે એના માટે જરૂરી સુધારા કરવા માટેનો પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગામો ગામ તળાવ સુધારવાના, સાફ કરવાના, ઊંડા કરવાના આ કાર્ય આપણે કરી રહ્યા છીએ. એમાં લોક ભાગીદાર તમે પણ એમાં સહયોગ કરી રહ્યા છે. કેટલીક સંસ્થાઓનો પણ આપણે સહયોગ જોડી રહ્યા છીએ. હજી તો આ તળાવની આજુબાજુ આપણે વૃક્ષ બાગમાં જે એવા વૃક્ષો કે જે વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના મૂળીઓ માટે ભેજ છોડે છે, આવા વૃક્ષો વાવવાના છે. આપણે પાણીની સમસ્યાને આ વિસ્તારમાંથી કાયમી નાબૂદ કરવી છે. તમારી તૈયારી છે, તમારી તૈયારી છે, મારી તૈયારી છે. મને પણ 62 વર્ષ થયા. આનું મોજરું નો છું, તમારો પાડોશી છું. 62 વર્ષ થયા છે ને હાઈટ પછી માણસની જિંદગીનો કોઈ ભરવો નથી. પણ જીવતા મરતા આ ભવિષ્યની અંદર આ વિસ્તારના લોકો આ વિસ્તારની ભાવિ પેઢી પાણી માટે એ મુશ્કેલી ના અનુભવે આપણો મક્કમ નિર્ધાર છે. અને નિર્ધાર પૂરો કરવા માટે હું આપ સૌનો સાથ અને સહકાર માંગુ છું. તમારી આગળ સહકારની ભીખ માંગુ છું કે આપણે સૌએ સાથે મળી અને આ વિસ્તાર છેવટે તમે શેના માટે અમારા માટે ઢોલ વગાડો છો, શેના માટે તમે દોડો છો? આ પડદાની જે બધા સમાજોની, બધા જ લોકોની જે મુશ્કેલી હોય એમાંથી રાહત મળે એ કામ કરવું, એના માટે તમે ચૂંટીને મોકલો છો. અને એના માટે નરેન્દ્રભાઈ મોદીથી કરી અને શક્તિદાન બારોડ સુધી અમે બધા તૈયાર છીએ. તમારી તૈયારી જોઈશે. મોદી સાહેબ જે બોલીને ગયા હતા કે નર્મદાનું પાણી પહોંચશે એનું આયોજન થઈ ગયું છે. તમે ગામડે ગામડે જોઈ રહ્યા છો. એ મોદી સાહેબનો આભાર માનવા માટેની આ ચૂંટણી. આભાર તો આપણે દિલ્હીથી ન માની કે પણ હું તમે આ ભાજપના 2 ઉમેદવારોને જીતાડો અને જો દિયોદર તાલુકા પંચાયતમાં 22 અને જિલ્લા પંચાયતની 5 સીટો જીતે એટલે મોદી સાહેબ ક્યાં બેઠા બેઠા તમારા અભિનંદન આપશે. આ અભિનંદનના અધિકારી બનવા માટેની આ અને અભિનંદનના તમે શું અધિકારી બનો એના માટેની વિનંતી કરું છું. કામ તમે કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ રોડ ઉપર જાઓ, રોડ રસ્તા જે આપણા વિસ્તારના રસ્તાઓના ન્યાળિયા બાકી છે એ સરપંચોને ખબર છે કે જયારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના પરાંજય જોડવા માટેનું કાર્ય હતું, અઠવાડિયા સુધી હું ચૂંટણીમાં રાતને દિવસ બેઠો છું. રાતને દિવસ બેસી અને આપણા વિસ્તારમાં વધારે રસ્તા ઓનલાઈન થાય એના માટે આપણે પૂરો પ્રયત્ન કર્યો છે. પૂરો ને પણ 200 જેટલા રસ્તા તો એ પ્રાયોરિટી માંગવાના. આ તમને વાત કરું છું. આ તમારો રસ્તો આવ્યો ટ્રાફિકની સમસ્યા ઉકેલાય એના માટે થઈને 60 કરોડના ખર્ચે
નેત્રવતી દિયોદર આખો રસ્તો બની રહ્યો છે. અહીં તમારે તમે એ જાણો છો, તમારી આ ભાઈ એસઓઈ અંતર્ગત તમારી પ્રાથમિક શાળા એ તમે જુઓ કે મંદિર કરતા પણ વધારે સારી શાળા, બાજુમાં માધ્યમિક શાળા સરકારે મંજૂરી આપી અને તમારે ત્યાં તો પશુ દવાખાનું સરકારે મંજૂરી કરી છે નથી કરી. અને આ મકડાલાની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર, તળાવો અને બીજા જે કામ છે એ કામ, અને મકડાલાની શાળા પણ એસઓઈ અંતર્ગત એ આઈથી છે એનું કામ શરૂ થવાનું છે. એટલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ જે સરકારી છે એમાં પૂરતી બધી ભૌતિક સુવિધાઓ એ સરકાર દ્વારા આપવાનો નિર્ણય કર્યો છે. આ ભાઈ 2 મિનિટ રાખ દે. 2 મિનિટ થાય. અને કોંગ્રેસને તમે નથી ઓળખતા, ના ઓળખતા હતા ગંધિયન પૂછ્યું. કોંગ્રેસનો રાજ હતો ને તારે ડીપીઓ ગળી જતી, ઉનાળો હતો, મહિને ડીપીઓ નથી આવતી ને પાક ઉઠી જતા. બુસ્ટર મહેણાથી લાવવા પડતા હતા. આ 24 કલાક 3 ફેઝ લાઈટ આ વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. અને તમે આ ગંધિયાને પૂછો, કોંગ્રેસનો રાજ હતો ને તાર વાવાઝોડું કે તોફાન આવે ને તો પશુ કે પાક નું તો શું મળે, પણ મોણા મરી જાય તો સમાચાર લેવાય નતો. અને આ તો નરેન્દ્રભાઈ મોદીએ બધું ચાલુ કર્યું કે પાક વિશે પશુ સહાય, મનુષ્ય મરી જાય તો એના માટેની સહાય, પાક વળતર, અને દર 6 મહિને અને દર 12 મહિને 600,000 રૂપિયા, આ બધી યોજનાઓ મોદી સાહેબે પેલી કરી છે. અને એ લોકો હવે 1962 ની અંદર આ નર્મદાનું ખાતમુહૂર્ત એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. અને એના પછી 40 વર્ષ એમનું રાજ રહ્યું ગુજરાત અને દેશની અંદર. નરેન્દ્રભાઈ તો 2001 માં આયા મુખ્યમંત્રી. 40 વર્ષની અંદર નર્મદા માટે એક પાવડો ભરીને, તગારું ભરીને માટી નથી કાઢી. એ લોકો આપણી વાત કરવાને આયા છે. આ પાણી તો માગતા નરેન્દ્રભાઈએ કર્યા, નકે તો આપણે કહેતા હતા કે ભગવાન નેચર ના ઉતરો તો હેડો ગુજરાતમાં વળશે તાર પાછા. આ ભૂમિમાં રાખવાવાળો તો મોદી સાહેબ છે. અને મોદી સાહેબ ના સમર્થનમાં એ આપણે 26 તારીખે મતદાન કરવાનું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિસ્તારની તમામ વિસ્તારમાં નાની મોટી 54 સમાજો છે. આ તમામ સમાજો રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને ખાસ કરીને પાણીની વ્યવસ્થા ઊભી થાય એના માટે સરકારમાં બેસી અને આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મારે પણ જે બાકી રહેલા કામ છે સરકાર પાસેથી મંજૂર કરવામાં હોય તો હું સરકારમાં મુખ્યમંત્રી આગળ છાતી ગાડીને કઈ કહું, એવું તો તમારે કરવું પડશે કે નહીં કરવું પડે. નકે તો તમારે તો અરજાનંદથી પડી, તમારે શું કરવા પડી છે. એટલા માટે થઈ અને હું આપને વિનંતી કરું છું કે આ ચૂંટણી એ કોઈ વ્યક્તિગત હિસાબ ચૂંટણી કરવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ કોઈ જાતિવાદ માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ ગુજરાત અને કેન્દ્રની અંદર જે ભાજપનું રાજ છે, 26 તારીખે ચૂંટણી પછી પણ મોદી સાહેબનું રાજ કેન્દ્રમાં છે, એમાં કોઈ ફેરફાર થવાનો છે? 26 તારીખ પછી ગુજરાતમાં રાજ ભાજપનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો છે? 26 પછી હું ધારાસભ્ય છું, ચૂંટણી અમારી 27 ડિસેમ્બરમાં આપવાની છે, 1.5 વર્ષ, એમાં કોઈ ફેરફાર થવાનો છે? તો આપણે ભાજપ તરફી રહી અને ત્રીજું એન્જિન વિકાસ માટે જોડવું છે. અને સાથે રહી અને જે બાકીના કાર્ય છે એ રોડ, રસ્તા હોય કે જે તળાવો બાકી રહી કે બધું જોડવાનું કામ એ સરકાર દ્વારા આપણે કરવાનું છે. ત્યારે આપણે સરકારની સાથે રહી, સરકાર પક્ષે રહી અને સરકારી પક્ષે આ શક્તિદાન અને ભાઈ ઉત્તમસિંહજી જે 2 ઉમેદવારો છે નરેન્દ્રભાઈ મોદીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડે. આ 2 ઉમેદવાર એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રતિનિધિ તરીકે આ બંને ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી લડે છે. આ ચૂંટણી આ વિસ્તારના ધારાસભ્યની આગેવાની નીચે લડાય છે. ત્યારે આ વિસ્તારની પ્રજાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિસ્તારના ભલા માટે, આ વિસ્તારના વિકાસ માટે સરકાર પાસે મારે નેસું ગાલીને ન બેહવું પડે. એના માટે થઈને હું આપ સૌનો સાથ અને સહકાર માંગુ છું. તમારી આગળ સહકારની ભીખ માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ચૂંટણી દ્વારા ભાજપને જીતાડી
અને આપણા વિકાસના કાર્યો જે બાકી છે એ કાર્યોને આપણે ઝડપથી પૂર્ણ કરી શકીએ એવો સૌ સંકલ્પ કરીએ એવી આપ સૌની પાસે બે હાથ જોડીને વિનંતી કરવા